મહેસાણા તાલુકાના દેવીના પુરા અને હિંગલાજપુરા ગામ ખાતે વાવાઝોડામાં જનપ્રતિનિધિઓ પ્રજાની પડખે ઊભા રહ્યા. મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર પ્રજાની વહારે આવ્યા. મહેસાણા 26 ઓગસ્ટ 2024 સોમવાર સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદની અસરો જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ મહેસાણા તાલુકાના દેવીના પુરા અને હિંગલાજપુરા ગામ ખાતે વાવાઝોડામાં જનપ્રતિનિધિઓ પ્રજાની પડખે ઊભા રહ્યા હતા. ત્યાં જરૂરતમંદોને હું પૂરી પાડી હતી. ત્યાં જિલ્લા વહીવટીતંત્ર પણ આ બાબતે ખડે પગે છે એમ હૈયાધારણ આપી હતી. મહેસાણા તાલુકાના દેવીના પુરા અને હિંગલાજપુરા ગામ ખાતે આવેલ વાવાઝોડાના સમાચાર મળતા તાત્કાલિક ધોરણે રૂબરૂ મુલાકાત લઈ મહેસાણા લોકસભાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ તથા બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે થયેલા નુકસાનની વિગતો સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને પીડિતો પાસેથી મેળવી હતી. વહીવટીતંત્ર તથા સંલગ્ન અધિકારીશ્રીઓને નુકસાનીનો ઝડપથી સર્વે કરવા તથા યથાયોગ્ય સહાય અને વળતર ચૂકવવા માટે જરૂરી આદેશ આપ્યા હતા. દ્વારકાધીશના આશીર્વાદથી સ્થાનિકોને સામાન્ય ઇજાઓ સિવાય કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. અત્યારે બધા હેમખેમ છે એમ સાંસદશ્રીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.